नमस्कार विद्यार्थी मित्रों, वाला भाई बहनों, फरी एक बार वीडियो लेक्चर माध्यम से आपનું સ્વાગત છે। લાસ્ટમાં આપણે વાત કરતા હતા કેપી અને કેસી વચ્ચેનો સંબંધ એ આપણે દેખ્યું। એમાં આપણે જોયું કે કેપી અને કેસી વચ્ચે જે સંબંધ છે આવો છે કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી ઇન્ટુ આરટી ડેલ્ટા એનજી। तो आ संबंध है केपी અને કેસી વચ્ચે એ આપણે વાત કરી, બરાબર। હવે અહીંયા ધ્યાન આપશો, હવે આપણે આનો બધી એકાદ એમસીક્યુ જોઈ લઈએ છીએ, કારણ કે તમને આગળની પ્રક્રિયા આવે, બરાબર। CH4 ગેસ વત્તા H2O ગેસ gives CO ગેસ પ્લસ 3H2 ગેસ, બરાબર। આવી કોઈ પ્રક્રિયા આવે અને એમ કહે કે આ પ્રક્રિયા માટે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ શું હશે, એમ કે આ પ્રક્રિયા માટે કેસી અને કેપી વચ્ચેનો સંબંધ શું હશે। તમને ઓપ્શન આલ દે કેપી ગ્રેટર ધેન કેસી, કેપી લેસ ધેન કેસી, કેપી બરાબર કેસી, કેપી બરાબર કેસી, કે આપેલ બધું જ, આપેલ બધા જ। કયો સાચો થશે? કયો સાચો થશે? એ સાચો થશે, કેપી ગ્રેટર ધેન કેસી। તમે અહીંયા શું કરશો? ડેલ્ટા એનજી શોધશો। શું શોધશો? ડેલ્ટા એનજી। और डेल्टा एनजी है 4 माइनस 2, यानी कि શું આવે? 2। એટલે કે डेल्टा एनजी કેવો है? ग्रेटर देन 0। डेल्टा एनजी ग्रेटर देन 0 હશે તો केपी केसी કરતા મોટો હશે, બરાબર। मतलब कि आपसे वैल्यू आपसे क्लियर। डेल्टा एनजी अगर મોટો है तो केपी केसी કરતા મોટો છે, ક્લિયર। આવડી જશે? આવડશે કે નહીં? લખી દેજો। હવે અહીંયા ધ્યાન આપશો, આપણે કેપી કેસી ઉપરથી દેખી લીધું, રિલેશન દેખી લીધું, એના ઉપરથી જે બી થોડું ઘણું થતું મેં તમને બતાવી દીધું, બરાબર। હવે આપણે દાખલા ગણતા શીખીએ। શું ગણતા શીખીએ? દાખલા। તો સૂત્ર યાદ કરાવ્યું હતું પહેલા, કેસી નું સૂત્ર હતું, કેસી। તો કેસી નું સૂત્ર શું હતું? નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા। નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા। તો આ સૂત્ર હતું કેસી માટે, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા। પણ થોડું સૂત્રને હું સુધાર દઉં છું। સંતુલન સમય નિપજોની સાંદ્રતા ભાગ્યા સંતુલન સમય પ્રક્રિયકોની સાંદ્રતા, એવું કરી દઈશું આપણે સૂત્ર। સંતુલન સમય નિપજોની સાંદ્રતા ભાગ્યા શું કરીશું? સંતુલન સમય પ્રક્રિયકની સાંદ્રતા। થોડું વધારે સુધારવું તો બી સુધારી શકીએ આપણે। સંતુલન સમય મળેલ નિપજની સાંદ્રતા ભાગ્યા સંતુલન સમય વધેલ પ્રક્રિયકની સાંદ્રતા। સમજ્યા કે નહીં? કેટલું પ્રક્રિયક વપરાયો એનાથી આપણને કોઈ મતલબ નથી, કેટલું પ્રક્રિયક વધ્યો છે આપણી જોડે
નથી આપણને મતલબ કેટલો પ્રક્રિયક વપરાઈ ગયો એનાથી કોઈ ફરક નથી પડતો, કેટલો પ્રક્રિયક આપણી જોડે વધ્યો છે એ આપણા માટે બહુ મહત્વનું કામ રહેશે. એટલે આપણે એમ કહીશું Kc બરાબર સંતુલન સમય બાકી રહેલા પ્રક્રિયકની સાંદ્રતા, સંતુલન સમય બાકી રહેલા પ્રક્રિયકની સાંદ્રતા ભાગ્યા સંતુલન સમય પ્રાપ્ત થયેલ નિપજની સાંદ્રતા. સમજ્યા કે નહીં? Kc નું સાચું સૂત્ર છે ઓકે, સંતુલન સમય પ્રાપ્ત થયેલ નિપજ, સંતુલન સમય પ્રાપ્ત થયેલ નિપજ ભાગ્યા સંતુલન સમય બાકી રહેલો પ્રક્રિયક, સંતુલન સમય બાકી રહેલો પ્રક્રિયક. સમજ્યા કે નહીં? ધ્યાન રાખજો, સંતુલન સમય પ્રાપ્ત થયેલી નિપજ ભાગ્યા સંતુલન સમય બાકી રહેલો પ્રક્રિયક. બરાબર? આ Kc નું રિયલ સૂત્ર છે. આ Kc નું શું હોય? રિયલ. ધારો કે તમને રકમમાં એમ લખેલું હોય કે સંતુલન સમય પ્રક્રિયકની સાંદ્રતા x છે, નિપજની સાંદ્રતા y છે, તો તમારે કશું કરવાનું નહીં, જે સાંદ્રતા રકમમાં આપેલી સીધી ઉઠાઈ લેવાની. તમને એવું લખે કે સંતુલન સમય નિપજની સાંદ્રતા x છે અને પ્રક્રિયકની સાંદ્રતા y છે, તો કશું મગજમારી પડવાની જરૂર નહીં, તમે સીધી સાંદ્રતા ઉઠાઈને કામ કરી શકશો. પણ તમને એમ કહે કે શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા આટલી છે, પ્રક્રિયા આટલી પૂરી થશે, પછી સંતુલન સ્થપાશે, એ વખતે સંતુલન અચળાંક શોધો. મતલબ કે તમને જે સાંદ્રતા છે સંતુલન સમયની આપેલી નથી, તમને એમ કીધું કે પ્રક્રિયા આટલા સમય પછી સંતુલન સ્થાપવાની છે એવી આગાહી કરી હોય, પછી તો તમારે થોડો દાખલો કેવો થઈ જશે, લાંબો થઈ જશે. એટલે આપણે ચોપડીમાં જોઈ લઈએ કે આ પ્રકારના દાખલા આપણને આપેલા. સમજ્યા કે નહીં? દાખલા ગણવાના રૂલ સમજ્યા? ધારો કે સાંદ્રતા પ્રક્રિયકો અને નિપજોની આપી હોય અને એની બાજુ લખ્યું કે સંતુલન સમયની સાંદ્રતા, તો કોઈ મગજમારી હે નહીં. જે સાંદ્રતા આપી છે સીધી સૂત્ર મૂકો, જવાબ આવી જશે. પણ જો એવું લખ્યું નથી કે સાંદ્રતા સંતુલન સમયની છે, રકમનો પ્રકાર બદલાઈ ગયો તો પછી દાખલાની સિસ્ટમ બદલાઈ જશે. ક્લિયર? તો પહેલા લખી દેશો કે Kc એ શું છે? તો સંતુલન સમય પ્રાપ્ત થયેલી નિપજ ભાગ્યા સંતુલન સમય વધેલો પ્રક્રિયા. આવી ગયું સમજમાં? ઓકે.
गया भाई। चलो पहले आपने कीधु है कि 500 केल्विन अपनी जोड़े तापमान है बराबर किलो तापमान है 500 केल्विन बराबर ए वखते आपने संतुलन ने नाइट्रोजन और हाइड्रोजन मांथी NH3 ની બનાવટ નીચે પ્રમાણે આપેલી છે બરાબર। तो देखो मैं रकम શું લખીએ तो तापमान આપ્યો 500 કેલ્વિન શું આપ્યું તાપमान 500 કેલ્વિન અને એમ કીધું છે સંતુલને શું કીધું છે संतुलने और वो मोटो शब्द है क्या लिखी दी है संतुलने मतलब के संतुलन समय क्लियर। नाइट्रोजन की सांद्रता भी आ दी हाइड्रोजन ने भी आ दी है NH3 ने भी आ दी मतलब जे भी सांद्रता है क्या समय ની છે संतुलन समय ની सांद्रता છે क्लियर। तो नाइट्रोजन ની કેટલી है संतुलन समय ની सांद्रता 1.5 गुणा 10 ની माइनस 2 हाइड्रोजन ની કેટલી है संतुलन समय ની सांद्रता 3 गुणा 10 ની माइनस 2 અને એમોનિયા ની કેટલી है संतुलन समय ની सांद्रता 1.2 गुणा 10 ની माइनस 2 समझा कि नहीं क्लियर। હવે આપણને કીધું है कि Kc ગણો શું ગણો Kc ક્લિयर। ચલો તો શું થશે Kc હે चलो एन चलो आप प्रक्रिया तो खबर है बताया ना अब प्रक्रिया શું હશે N2 प्लस 3H2 gives 2NH3 तो संतुलन समयની सांद्रता એટલે આપણે ખુદને કશું કરવાનું આવતું નથી Kc બરાબર શું થશે NH3 સ્ક્વેર અપોન N2 અપોન H2 નો ક્યુબ ક્લિયર સમજી ગયા ઓકે ચલો કરો શ્વાસ निकाल देना था ना कंडीशन पूरी वो 258 का हाई बनाया ना उसने तब स्क्वायर ऑफ कर देना था ना अपना अरे पर मेरे को नहीं लग रहा है गिरेगा मेरे को लग रहा है कि चढ़ेगा आगे और नहीं तो पोजीशन बनाई नहीं मत कोई नई पोजीशन मत लेना अगर इसमें प्रॉफिट हो जाए तो ठीक वरना तो गैस हो गया नए मत डालना है क्यों क्या 10 नहीं अपने तो 3 बजे तक देख लेंगे और निकालना मत इसको लास्ट में जो होगा देखा जाएगा इसकी एक्सपायरी कब तक है इसकी एक्सपायरी कब तक है कल है ना आज देख लो आज प्रॉफिट में आए तो आज निकालेंगे आज प्रॉफिट में ना आए ना ओके अने मान लो कि ना आए ये प्रॉफिट में तो इसमें जो जा रहा है 30-35 हजार वो जाने देना फिर कवर करने मत पड़ना
આવશે હે क्यूब ने स्क्वायर ने બધું કરતા આવડે છે ચલો ના આવડતું તો શીખી લે देखो अब -3 स्क्वायर એટલે બેટા કેટલું है 1.2 गुणा 10 ની -2 એનું શું है સ્ક્વાयर अपॉन n2 चलो n2 ની કેટલી 1.5 into 10 minus 2 into h2 h2 કેટલું है 3 into 10 minus 2 એનો શું है 1.2 નો સ્ક્વેર કેટલો થાય 1.44 અને આ 10 minus 4 ઓકે अपॉन 1.5 गुणा 10 minus 2 गुणा 3 નો ક્યુબ 27 અને 6 એટલે 27 ગુણ્યા 10 ની માઈનસ 6 ચલો હવે એનો ગુણાકાર કેટલો થશે 40.5 એટલે 1.44 ગુણ્યા 10 ની માઈનસ 4 હવે 10 ની માઈનસ 2 10 ની માઈનસ 6 એટલે 10 ની માઈનસ 8 10 ની માઈનસ 8 ના કેટલું 40.5 10 ની માઈનસ 8 ઉપર આવે 10 ની પ્લસ 8 ચલો 1.44 भाग्या 40.8 into 10 में माइनस 4 into 10 में 8 ओके 40.5 चलो 1.44 भाग्या 40.5 गुणा 10 में 4 આવી રીતે આપણે જવાબ માન્ય ગણતા નથી આપણી સિસ્ટમ આપણે એક પોઈન્ટ રાખીએ છીએ શું કહે 3.5 ગુણ્યા 10 ની 2 समझा कि 3.5 गुणा 10 ની चलो एकम શું આવશે હા चलो एकम શું આવશે ડેલ્ટા n ગણો શું ગણો ડેલ્ટા n શું है -2 ડેલ્ટા n શું है 2 4 એટલે શું આવે -2 એનો મતલબ કે જે કેસી આવ્યો એમાં મોલ પ્રતિ લિટર એની શું આવશે -2 મોલ પ્રતિ લિટરની -2 તો કેસી નું मूल्य लक्षो અને એના બાજુમાં એકમ શું લખશો મોલ પ્રતિ લિટરની -2 આવડી જશે મોલ પ્રતિ લિટરની માઈનસ ચોપડી શું ફરી આપણે જેવું જ છે ને तो એને ભૂલ થઈ ગઈ છે આપણે જેવું જ કર્યું એને સાચો સાદો ઉપાય એને મિસ્ટેક લાગે મને અને એકમ લખવાનું ભૂલી ગયો એટલે એકમ આવો જોઈએ મોલ પ્રતિ લિટર એની માઈનસ કેમ કે આપણે કેસીના એકમ બી લાવતા શીખ્યા શું લાવતા શીખ્યા છે એક તો તમે સુધાર દેશો ચોપડીમાં ભૂલ છે થોડી નાનકડી જવાબની તો એ તો ચિંતા જેવું હે થઈ જાય ચલો એના ભાઈ બીજો દાખલો બરાબર એમાં એવું લખ્યું है संतुलने एक बंद पात्र में 800 केल्विन तापमाने सांद्रता नीचे प्रमाणे है देखो સૌથી મહત્વનો શબ્દ શું है તો જ્યાં તમે સંતુલન શબ્દ લખ્યો હોય ને ખુશ થઈ જવાનું કે આપણે કોઈ ગોળાનું છે એટલે એ સંતુલન શબ્દને અંડર રાઉન્ડ કરો તમે એ બહુ સારો શબ્દ છે
તો સંતુલને તમે સાંદ્રતા તમને આ લીધી છે બરાબર. n2 ની કેટલી આલી 3, O2 ની 4.2 અને NO ની 2.8. ક્લિયર. પછી પ્રક્રિયાથી તમને આપેલી એમ કેસી શોધવાનું કીધું છે. આવડી જશે. ચલો કરો ફટાફટ. आई बेटा ચોપડી જેવો જવાબ આવે એટલે ચોપડી જેવો જવાબ આવે એકમ મોલ પ્રતિ ઓકે અહીંયા 2 અહીંયા -2 કોણ કે એકમ મોલ પ્રતિ લિટર આપશે એકમ જ નહીં આવે એનો કેમ આવું કરો તમે કેસી નો એકમ શું હોય કેસી નો એકમ શું હોય बोलो के आउ शू करो केसी नो एकम શું મોલ પ્રતિ લિટરની ડેલ્ટા Ng મોલ પ્રતિ લિટરની ડેલ્ટા આ શું है देखो भाई यहाँ ध्यान आपसो बेटा समझी लो पहला तुमने आने सांद्रता આપેલી શું આપેલી सांद्रता બરાબર જો હવે કેવી રીતે આપી सांद्रता પહેલા n2 ની सांद्रता આપી દીધી કોની n2 કેટલી આપી 3 * 10 ની માઈનસ 3 પછી सांद्रता કોની આપી 4 કેટલી આપી 4 * 4.2 * 10 ની માઈનસ 3 અને પછી કોની આપી no ની सांद्रता કેટલી આપી 2.8 * 10 ની માઈનસ 3 બરાબર હવે તમારે પ્રક્રિયા બી તમને આની દી એટલે પ્રશ્નમાં આપેલી પ્રક્રિયા બી કેમ આપેલી પ્રશ્ન ચલો n2 gas plus O2 gas gives 2NO gas ચલો હવે સંતુલન અચળાંક શું થશે પ્રક્રિયા ઉપરથી શું થશે Kc = NO2 N2 O2 થાય કે ના NO2 N2 O2 સમજ્યા કે નહીં ચલો હવે Kc ચલો NO2 એ તમે જે બી જવાબ લાવી દેજો
આંકડા જે આવે x y z વાત રહી હવે એકમની કોની વાત છે એકમમાં સમજો આનો મોલ સ્ક્વેર એટલે આનો મોલ વોલ્યુમ આનો મોલ વોલ્યુમ આનો બી મોલ વોલ્યુમ તો એકમ બધાના શું થાય ઉડી જાય એવું ના આવડે તો ડાયરેક્ટ બી શીખવી દઉં કે kc નો એકમ શું હોય મોલ પ્રતિ લિટર એની કઈ ઘાત ડેલ્ટા n આનો ડેલ્ટા n લાવો 0 તો મોલ પ્રતિ લિટર ની 0 ઘાત એટલે એકમ નહીં એનો મતલબ આનો કોઈ એકમ આવવો જોઈએ તો બરાબર છે આ વખતે ચોપડી વાળો કે એને એકમ આપ્યો પણ મને એક વસ્તુ નહીં ગમી આવી આવું લખ્યું હોત તો મને સારું લાગતું 6.22 ગુણ્યા 10 ની માઈનસ તો તમે આવી રીતે લખશો તો મને ગમશે થઈ ગયું ચલો આના પછી કોયડા નંબર 7.3 ના કોયડા 7.3 તમે એમ કીધું PCl5 PCl3 અને Cl2 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે मतलब અહીંયા શબ્દ આપણો જે જોઈતો તો મળી ગયો આપણને કયો શબ્દ સંતુલનમાં છે मतलब સંતુલન અહીંયા સ્થપાઈ ગયું છે બરાબર તો એમની સાંદ્રતાઓ આપણને હાલ દીધી એમની સાંદ્રતાઓ આપણને હાલ દીધી અને નીચે પ્રક્રિયા બી આપણને લખીને આપી છે આપણે કીધું કે Kc ગણો શું ગણો Kc આવડી જશે ગણી ગયા ફટાફટથી Kc टेस्ट चल रहा है सर ना कहाँ पे बाकी के स्टूडेंट्स ये 11th का क्लास है लेकिन इनको पढ़ना था चैप्टर इक्विलिब्रियम इम्पोर्टेंट था तो मेरा भी 11th वाले 12th वाले के साथ है और वो कुछ बच्चे रीड नहीं करना चाहते So I've got 1.7 प्रति लीटर 9 मोल प्रति लीटर एकम આવશે કેમ એકમ આવશે સમજો હવે તમને અહીંયા PCl5 है બરાબર એમાં શું બતાવ્યું PCl3 Cl2 શું બતાવ્યું PCl3 Cl2 સમજ્યા કે નહીં યસ તો ડેલ્ટા n કેટલો આવશે 1 આવશે એનો મતલબ મોલ પ્રતિ લિટર તો આપણો એકમ આવો જોઈએ લખ્યો એને ચોપડીમાં તો આપણે લખી દઈશું કે આનો એકમ શું આવશે મોલ પ્રતિ લિટર આપણે ચોપડીમાં એવું લખી દેવાનું કે એકમ શું આવશે મોલ પ્રતિ લિટર સમજ્યા કે નહીં ચલો એના બી 7.5 દેખી લઈશું દેખી 7.5 આપણે બધા ચોપડીના દાખલા કશું એ નહીં બહુ સારા દાખલા છે સીધી સાંદ્રતા એ સંતુલનને આપેલી જ છે અને આપણે સાંદ્રતા મૂકી શું કરીએ છીએ દાખલા ગણીએ છીએ વાત રહી એકમની તો એકમ આપણે લખી દેવાના રહેશે ક્લિયર
આટલો આપ્યો હોય 7.5 બરાબર 7.5 આપણે એમ કીધું કે આપણી જોડે NaCl શું હોય NaCl બરાબર ચલો 2 NaCl ગેસ હવે આમાંથી આપણને શું મળે છે 2 NO ગેસ NO ગેસ પ્લસ Cl2 ગેસ શું મળે 2 NO ગેસ પ્લસ Cl2 ગેસ તો 2 NaCl ગેસ છે એમાંથી આપણને મળે 2 NO ગેસ પ્લસ Cl2 ગેસ આના માટે Kc નું જે મૂલ્ય છે એ આપણને આપી દીધું છે Kc નું મૂલ્ય આપી દીધું અને તાપમાન આપી દીધું શું આપી દીધું તાપમાન કેટલું આપ્યું 1069 કેલ્વિન અને Kc કેટલું આપ્યું બેટા 3.75 ગુણ્યા 10 ની માઈનસ 6 3.75 ગુણ્યા 10 ની માઈનસ 6 આટલું આપણને આપી દીધું છે શું આપી દીધું છે Kc હવે આપણને Kp ગણવાનું કીધું શું ગણવાનું કીધું Kp તો બિલકુલ સિમ્પલ છે કાલે જ આપણે જોયું Kc અને Kp વચ્ચેનો સંબંધ જ્યારે આપણને Kc આપેલો હોય અને આપણને Kp શોધવાનું કહે તો આપણે શું કરીએ છીએ Kp Kc into RT into delta Ng ચલો Kp શોધવાનો છે Kc ની કિંમત આપણી જોડે ઓલરેડી છે R આપણે હું તમને કહી દઉં શું લેવાનું તો R ની કિંમત તમારે લેવાની 8.314 ગુણ્યા 10 ની માઈનસ 2 તો ફિઝિક્સમાં બી આવી ગયું હશે R એ વાયુ અચળાંક છે એની કિંમત ફિક્સ છે 8.314 ગુણ્યા 10 ની માઈનસ 2 બાર લીટર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ એવો આનો એકમ બરાબર બાલી કે મોલ શું યાદ રાખવાનું બાલી કે મોલ બાર लीटर केल्विन इनवर्स मोल इनवर्स क्लियर तो आएगा एकम રહેશે r વાત રહી ડેલ્ટા Ng તો ડેલ્ટા Ng આપણે શોધી શકીએ ચલો ડેલ્ટા Ng શું આવશે બેટા ડેલ્ટા Ng વાયુ નિપજ માઈનસ વાયુ પ્રક્રિયા ચલો વાયુ નિપજ માઈનસ વાયુ પ્રક્રિયા ચલો વાયુ નિપજ કેટલી है 3 माइनस वायु प्रक्रिया કેટલો है 2 કેટલું આવશે 1 ક્લિયર કેટલું આવશે 1 આવડી ગયું ઓકે ચલો હવે શું થશે ડેલ્ટા Ng કેટલો આવશે 1 ડેલ્ટા Ng મળી ગયો R ની કિંમત છે T ખબર है શોધી કાઢો Kc કેટલો આવશે चलो Kc કેટલું है 3.75 गुणा 10 ની માઈનસ 6 R કેટલું है 8.314 गुणा 10 ની માઈનસ 2 T કેટલું है 1079 यानी 1 सैलिंग प्रेशर ना बने ऐसा लगे ना तो फिर जितना प्रॉफिट बचे ना उसमें पोजीशन काट लेना मान लो ऐसा लगे कि निश्चित तो हूँ लेकिन कैपिटल वाले खत्म हो अपना पैसे ही पड़े मान लो कि आप ऐसा लगे कि सैलिंग प्रेशर नहीं बनता है मार्केट ऊपर ही ऊपर चला जाए वैसा लगे जब नीचे आने का ना लगे ट्रेंड से ऊपर चला जाए बुल फेज बन जाए तो फिर निकाल देना तो फिर क्या छोड़ा तो बच्चे ऊपर से दस हजार वो सही है लेकिन 2 बार पहले मेरा खाली हुआ है
સારું થઈ ગયું પણ શાંત પડો થઈ ગયું આવડશે ઓકે ચાલો એવું થાય કે ઉઠી ઉઘરાઈ હોય એટલા બધાને વાતરડી દુખી હોય કોઈના આમાંથી આટલી ઉઘરાઈ સ્ટ્રેસ થઈ જાય ઓલ દેટ મસાલા માતા મોકલી હોય કોઈ યાર થઈ જાય હું क्यों था आवड़े के नहीं कैसे किलो आयो के भी है 3 पॉइंट के भी किलो आई 3 पॉइंट 33 गुणा 10 ની માઈનસ 4 ને એકમ શું લખવાનો એની કે બી નો એકમ શું હતો ડેલ્ટા ng घात कोनी 12 चलो आ लोग एकम लख्यो है आ लोग खबर नहीं यार एकम क्या नहीं लखी है लखी तो बाजू एकम શું આવશે 12 તમારે એટલું જ આવ્યું ઓકે હવે એક દાખલો આપણે વચ્ચે છોડ્યો તો 7.4 કયો દાખલો છોડ્યો તો 7.4 હવે અહીંયા લોચા વાળો કહે છે કેવો કહે છે એટલે લોચા તો કશું નહીં પણ જે સાંદ્રતા આપીને સંતુલને આપી નથી हमने एम कीधुं एक प्रक्रिया है आ प्रक्रिया माटे Kc आटलू है 4.24 ओके Kc आ लीधुं है बराबर पई CO2 H2 CO અને H2O ની સાંદ્રતા ગણવાની है ને શરૂઆતમાં તમને આ દીધું है कि CO અને H2O કેટલા હતા 0.10 મોલર હતા કેટલા હતા શરૂઆતમાં 0.10 મોલર ક્લિયર मतलब કે સંતુલન સમયની સાંદ્રતા શોધવાની જવાબદારી તમારા ઉપર है संतुलन समयની સાંદ્રતા શોધવાની જવાબદારી तो ये टाइप નું हाल તમને નહીં શીખવતો संतुलन समय કેવી રીતે સાંદ્રતામાં જવું એ આપણે કાલ ચેક કરીશું હાલ એટલો સમય भी नहीं है कि આપણે એ संतुलन समयની સાંદ્રતામાં જઈ શકીએ ओके 7.6 भी એ પ્રકારનું છે ओके હવે જોઈ શકો છો તમે 7.7 શું है 7.7 ओके આપણે બે બાકી રાખ્યા છે હવે કેવા આવી છે 7.7 અહીંયા ધ્યાન રાખજો અહીંયા તમને પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એવું પૂછ્યું છે શું પૂછ્યું કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે બરાબર એના માટે અહીંયા પ્રશ્ન કર્યો આપણે Kc નું મૂલ્ય આપી દીધું છે કોનું મૂલ્ય આપ્યું Kc નું અને જે બી સાંદ્રતા છે એમાં એવું કોઈ જગ્યાએ લખ્યું નહીં કે સાંદ્રતા સંતુલન સમયની છે એવું લખ્યું નથી मतलब કે સાંદ્રતા કોઈ પણ સમયની હોઈ શકે એની ટાઈમ સાંદ્રતા છે ચલો Kc આપેલું છે સાંદ્રતા કોઈ પણ સમયની આપેલી છે તો તમે શું શોધી શકો QC શું શોધી શકો QC QC હોતા આવડશે Kc1 QC માં ફરક શું હોય Kc ત્યારે શોધાય જ્યારે સાંદ્રતા સંતુલન સમયની હોય QC ત્યારે શોધાય જ્યારે સાંદ્રતા કોઈ પણ સમયની તો હવે અહીંયા તમે કોઈ પણ સમયની સાંદ્રતા એટલે શું શોધી શકશો QC ભાઈ Kc તો આલેલું જ છે હવે જોવાનું Kc અને QC ના મૂલ્યો એના ઉપરથી આપણે પ્રક્રિયાને શું ખબર પડશે ફટાફટથી QC શોધી કાઢીએ છીએ चलो હવે કેવી રીતે કામ કરવાનું છે સમજાઈ ગયું તમને देखो बेटा તમને પ્રક્રિયા આવી દીધી 2a gives b plus c બરાબર Kc આપી દીધું આનું Kc કેટલું આપ્યું છે 2 ગુણ્યા 10 ની માઈનસ 3 ચલો બધાની સાંદ્રતા સરખી આવી a બરાબર b બરાબર c બધાની એક જ સાંદ્રતા a b c બધાની સાંદ્રતા શું હોય 3 ગુણ્યા 10 ની માઈનસ 4 બધાની સાંદ્રતા શું 3 ગુણ્યા 10 ની માઈનસ 4 તો તમને કીધું પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે હવે એક વસ્તુ જો Kc આપેલો હોય અને સાંદ્રતામાં સંતુલન સમયનો ઉલ્લેખ કર્યો નથી એમ એટલે સાંદ્રતા કોઈ भी સમયની है અને પ્રક્રિયાની દિશા કાઢવી તો આપણામાં એક જ રસ્તો કે આપણે QC શોધવાની છે શોધીએ QC ચલો QC બરાબર શું થશે b c upon a square QC કેટલો આવે શોધી કાઢો 1 QC કેટલો આવે ચલો Kc કેટલો આવે 2 ગુણ્યા 10 ની માઈનસ 3 કેટલો છે 0.002 અને QC કેટલો આવે 1 એનો મતલબ શું થયું QC is greater than
AC तो प्रक्रिया कई दिशा में થશે प्रतिगामी कई दिशा में થશે प्रतिगामी मतलब संतुलन आई જતું રહ્યું संतुलन આઈને જતું પણ રહ્યું તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે प्रतिगामी દિશામાં આગળ ઓકે આવડી જશે સમજ્યા કે નહીં तो प्रक्रिया की दिशा कई થશે प्रतिगामी ओके चलो अब एना भाई है 7.8 શું है ओके अलग टाइप નો દાખલો થોડો અભી એનામાં પડતા નથી ચલો 7.9 3 મોલ BCl5 1 लीटर બંધ પાત્ર સંતુલન પ્રાપ્ત થવા દીધું કેસી ઓકે એમાં કોઈ સંતુલનની સાંદ્રતા નથી આપી 7.10 એ બી અલગ વેરાયટી 7.11 બી અલગ વેરાયટી ઓકે બધી વેરાયટી અલગ જ છે એટલે આજે આપણે આટલા દાખલા મળ્યા હવે આનો ઉપરથી અમુક દાખલા તમે જાતે આના જેવા મળે સ્વાધ્યાયમાં તો જોઈ લેજો જે આની જેવા હોય કરી શકાય એવા બરાબર તમારી જોડે જે બુક તો है नहीं है ना मन बुक नहीं है ओके थैंक्स फॉर वॉचिंग लाइक शेयर एंड सब्सक्राइब